નમસ્કાર દર્શક મિત્રો, એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી તલોદ ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગ્રાહકોને ભાવફેર રકમની ચૂકવણી બાબતે તલોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાબરકાંઠા તલોદ દૂધ ભરતા ગ્રાહકોને ભાવફેરની રકમ ચૂકવવા રજૂઆત કરવા બાબતની રજૂઆત સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। આથી ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં લખવાનું કે આપને જણાવવાનું કે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ મંડળીઓને વાર્ષિક જે દૂધનો ભાવફેર ચૂકવવામાં આવે છે તે હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને દૂધ ભરતા ખેડૂતો અને પશુપાલકોની ચોમાસુ સિઝનની ખરીફ વાવેતર કરવા ખાતર બિયારણ લાવવા માટે આ ભાવફેરની રકમ ઉપયોગમાં આવતી હતી, પણ ચાલુ સાલે સાબર જિલ્લા સંઘ દ્વારા હજુ સુધી કોઈપણ જાતના ભાવફેર ચૂકવવાનું નક્કી કરેલ નથી। તો આવેદનપત્રની રજૂઆત ધ્યાને લઈ આગળ રજૂઆતો કરવા મારી પશુપાલકોની નમ્ર અરજી છે કે આ સમયે ચેરમેન બાબુભાઈ ગોપાલભાઈ, વાઇસ ચેરમેન સંજુસિંહ, ડિરેક્ટર બેચરસિંહ અને ગામના આગેવાનો સહિત ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।